મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી। આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં બજેટ સત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી। તો બજેટમાં સમાવેશ કરવાની નવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવશે। આજથી બેઠકમાં વિવિધ વિભાગોમાં બાકી રહેલા કામોની પણ સમીક્ષા। તો આ તરફ દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતમાં રોકાણની કઈ કઈ કંપનીઓએ રસ દાખવ્યો તે અંગે પણ પ્રેઝન્ટેશન। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓના ડેલિગેશને દાવોસમાં કરેલી કામગીરી અંગે કેબિનેટમાં સાથી મંત્રીઓને માહિતગાર કરાશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આજની આ કેબિનેટની બેઠકની અંદર કયા કયા મુદ્દાઓ પર ચર્ચા? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આગામી બજેટ સત્રને લઈ અને કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે। જે બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરૂ થવાનું છે તેને લઈ અને વિભાગવાર જે ગયા બજેટની અંદર ફાળવણી કરવામાં આવી હતી વિવિધ જોગવાઈઓ અંતર્ગત બજેટની તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ગયા બુધવારે જ્યારે કેબિનેટ બેઠક મળી હતી ત્યારે જ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે જે વણવપરાયેલી ગ્રાન્ટ છે એ ઝડપથી વાપરવામાં આવે। તો એ એક સપ્તાહ દરમિયાન જે કંઈ કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી। આ ઉપરાંત વિભાગ વાઇઝ નવી યોજનાઓ આ બજેટની અંદર કઈ કઈ શરૂ કરવામાં આવનાર છે અથવા તો કઈ શરૂ કરવી જોઈએ તેની ચર્ચા પણ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દાવોસ ગયા હતા અધિકારીઓના ડેલિગેશન સાથે। ત્યાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર કેટલી કંપનીઓએ ગુજરાતની અંદર રોકાણ કરવાનો રસ દાખવ્યો છે અને ત્યાં કેટલાક MOU પણ થયા હતા। આ સમગ્ર મામલે સાથી કેબિનેટ મંત્રીઓને અને મુખ્યમંત્રીને અવગત કરવા માટે થઈ અને એક નાનું પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત આ નવી સિઝનની અંદર વાવણી થઈ છે તો પાકોની કયા પાકોની વધારે વાવણી થઈ છે અથવા તો સિંચાઈ માટે પાણી અને વીજળીની કેટલી જરૂર છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। જી।